એકવાર ફોન ઉપાડ ને. ફોન ઉપાડ તો ખબર પડે કે તારા ઘર નીચે જ ઊભો છું. ફોન પણ નથી ઉપાડતી તો મેસેજ લે. આ છોકરો કોણ છે અને વારે ઘડીએ અમારા ઘર સામે કેમ જુએ છે? મીરા 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 ફોન ઉપાડ ને મીરા. જ્યાં સુધી ફોન નહીં ઉપાડે ને ત્યાં સુધી ફોન કરીશ. તું જઈશ ક્યાં? ઓ હીરો, ઓ અહીંયા અહીંયા. કોણ છો ભાઈ? આદિત્ય. હા, અહીંયા ક્યારેય જોયા નથી. કોનું કામ છે? કઈ નહીં, બસ એમ જ કામ હતું એટલે કોનું કામ હતું? તમે પોલીસ વાળા છો? હા અહીંયા રહો છો? હા, કઈ પોલીસ ચોકીમાં? એ ગમે તે પોલીસ ચોકીમાં હું હોઉં એનાથી તારે મતલબ નથી. તું એ કહે ને કે ભાઈ તું અહીંયા શું કરે છે ને કોને મળવા આવ્યો છે? અરે આ મારી એક ફ્રેન્ડ છે, અહીંયા રહે છે. અહીંયા આ મારું ઘર છે અને અહીંયા તો મારી બહેન મીરા રહે છે. તું મીરાને ઓળખે છે? હા ઓળખું છું ને. જુઓ મોટા ભાઈ, હા જુઓ એમાં એવું હતું કે આ કોલેજનું એક અસાઇનમેન્ટ હતું ને એ મારાથી મતલબમાં નથી થયું પૂરું, તો એના માટે થઈને હું અહીંયા બહારથી એને ફોન કરતો હતો, મેસેજ કરતો હતો કે પ્લીઝ તું હેલ્પ કર ને. હા તો અહીંયા આવીને ફોન કરવાનો. અને ક્યાં છે તારી બુક્સ કે બેગ કે કંઈ દેખાતું તો છે નહીં? કોલેજનું અસાઇનમેન્ટ લઈને આવ્યો છે ને? બેગ ને બધું મતલબમાં ઘરે છે. હું એનું અસાઇનમેન્ટ લેવા માટે આવ્યો છું. એમાંથી ઉધરસ એટલે મારો કહેવાનો મતલબ કે એના અસાઇનમેન્ટમાંથી હું ફિલ્ડઅપ કરવાનો હતો. અચ્છા, પણ તને ક્યારેય જોયો નથી કે તારું નામ પણ સાંભળ્યું નથી. શું નામ કહ્યું? આદિત્ય. આદિત્ય. ક્યાં રહે છે? તમે આટલા સવાલો કરો, મને ડરાવી દીધો છે તમે ખરેખર. અચ્છા ડરી ગયો? ચલો ડર્યા વગર કે ક્યાં રહે છે? જુઓ આ બાજુની સોસાયટીમાં જ રહું છું. એટલે કે બાજુની એટલે અહીંયાથી 5 કિલોમીટર દૂર. જો ભાઈ તને એક વાત કહું છું, તારા મગજમાં ઉતારી લેજે કે આ રીતે કોઈ છોકરીના ઘરની સામે ઊભા રહી અને ફોનને કરીએ, મેસેજ કરીએ અને ત્યાં જોયા કરીએ એ સારું લાગે? ના લાગે. તમારી વાત સાચી છે. તારા ઘરમાં કોઈ બેન છે? ના ના. એટલે જ તને સમજ નથી પડતી. જો ભાઈ અમારી આ સોસાયટીમાં ઇજ્જત આબરૂ છે. તું આવી રીતે આવી અમારી ઘરની સામે ઊભો રહી અને ત્યાં ઉપર જોયા કરે એ સારું લાગે? ન લાગે. હા તો હવે તું જ કે આવું કરવું જોઈએ? બિલકુલ ના કરવું જોઈએ. જો મારાથી ભૂલ થઈ ગઈ કે હું અહીંયાથી ફોન મેસેજ કરતો હતો, પણ મારે મતલબમાં ઘરે આવીને વાત કરી લેવાની જરૂર હતી, તો કદાચ તમે આટલું ના બોલત ને હા લોકો જોવે તો ખરાબ પણ ન વિચારે. હા તો પછી પહેલા આવું વિચારવું જોઈએ ને. તમે કેટલા સમજુ માણસ છો ખરેખર. અને આ મીરા ખામાખા ડરે છે. કહેતી હોય ડરે છે એટલે શેનાથી? કહેતી હોય છે કે મારા ઘરમાં બધા સ્ટ્રિક્ટ છે અને એ લોકો કોઈ મતલબમાં ફ્રેન્ડ રાખવો આ તે, એનાથી એ લોકોને પ્રોબ્લેમ છે. એટલે હું ક્યારેય ઘરે નથી આવી શકતો. બાકી તો હું ઘરે જ આવત તમારા. મીરાએ તને આવું કહ્યું? હા હા. પણ અમે તો કોઈ દિવસ એને કોઈ વસ્તુ માટે રોકી નથી. હવે કોલેજમાં જાય છે તો ફ્રેન્ડ્સ તો હોય ને. હું પણ કોલેજમાં તો મારી પણ ફ્રેન્ડ્સ હતી, પણ ફ્રેન્ડ છો ને? હા હા. અને જો તમે કેવી વાત કરી, સાદી રીતે, સીધી રીતે અને સમજાય છે એવી રીતે. હા પણ એ તો હંમેશા ડરાવતી હોય છે. એટલે મારે તો અહીંયાથી જ ફોન મેસેજ કરવાના રહ્યા, અથવા મને થયું કે કદાચ એ બહાર ડોકાય ને તો એની સાથે વાત કરી લઉં. જો ભાઈ તારે કંઈ પણ કામ હોય ને તો ઘરે આવવાનું, અથવા જો ફોન મેસેજ જ કરવા હોય ને તો ઘરેથી કરી લેવાના. આવી રીતે અહીંયા સોસાયટીમાં આવીને ટીંગાવવાનું નહીં. શું કહ્યું?
હા હા સમજ પડે છે ને હું શું કહેવા માંગુ છું? સમજી ગયો ને? સારું લાગે આવી રીતે? બિલકુલ નહીં. નહીં ને? નહીં. હા તો હવે ઉપર આવવું છે કે પછી જાય છે તું? અત્યારે જાઉં છું. ના ના ચાલ ને ઉપર ના વાત ના કરીએ ના ને. ના, પછી આવીશ ને. ના ના એ મને જાન પહેચાન થઈ ગઈ ને, ચાલ ને. જવા દ્યો ને, તમે પોલીસમાં જો. હા, એને કીધું નહીં. હું પોલીસમાં નથી, હું તો જોબ કરું છું. હા, મજાક કરતો તો બે ઘડી. હું તો જોવા માંગતો હતો કે તારા રિએક્શન શું આવે છે. જો તું ખોટો છોકરો હોત ને તો તરત પકડાઈ જાય એટલા માટે. ડરી જ ગયો તો, હું તો ડરી જ ગયો તો. મને થયું કે તમે પોલીસમાં મતલબમાં લાગો છો એવા, ને આ કપડાં પણ એવા જ પહેર્યા છે. હા, કઈ વાંધો નહીં ભાઈ, મળીએ પછી. હા સોરી, હવે હું અહીંયા નહીં ઉભો રહું. હા નીકળો હવે, આવજો. હા ન આવો તો પણ ચાલશે. હા. મીરા સાથે વાત કરવી પડશે. આ છોકરો છે કોણ? કામ હતું ભાઈ? હા ફરિયાદ હતી એક. ફરિયાદ? બોલ ને, શું ફરિયાદ હતી? શું થયું? હું ગબ્બરસિંહ જેવું લાગુ છું? નહીં, કેમ? ક્યારે તને ડરાવી મેં? નહીં. હાથ ઉપાડ્યો એટલે નાના હતા ત્યારે ઝઘડા કરતા, પણ મોટી થયા પછી તારા પર હાથ ઉપાડ્યો? ભાઈ વાત શું છે કે ને, આટલી બધી પહેલે બુજાવવાની શું જરૂર છે તારે? હા તો કેવું જ પડે ને. આજે તારા ફ્રેન્ડ લોકો મને આવીને એમ કહી જાય કે તારો ભાઈ ખીજાય છે, ડેન્જર છે, તને મારાથી ડર લાગે છે, એટલે મારે પૂછવું તો પડે ને કે એવું તે શું કર્યું મેં કે તને મારાથી ડર લાગે છે? ફ્રેન્ડ લોકો? તું દામિનીની વાત કરે છે? દામિનીને તો ઓળખું છું, હવે એ જ શું મારાથી ડરવાની હતી? એ તો મને ઓળખે છે વર્ષોથી. તો આદિત્ય કોણ છે? આદિત્ય? તું આદિત્યને મળીને આવ્યો? હા મારો ફ્રેન્ડ છે ભાઈ, એ બિઝનેસમેન છે અને ઘણા સમયથી અમે લોકો બીજાના ફ્રેન્ડ છીએ. એક મિનિટ. શું કરે છે? બિઝનેસમેન છે, બિઝનેસ કરે છે. બિઝનેસ કરે છે? અચ્છા બીજું શું શું હોય એના વિશે તમારી જરા કહેશો કે જાન પહેચાન કેવી રીતે થાય વગેરે? હા, સોશિયલ મીડિયા દ્વારા એક વખત ચેટમાં વાત કરી હતી, ત્યારથી એકબીજાને ઓળખીએ છીએ અને સારા એવા ફ્રેન્ડ્સ છીએ. અવારનવાર મળવાનું થતું હોય છે, પણ જો આટલું બધું ડીપમાં ઉતરવાની કોઈ જરૂર નથી. એ તને ક્યાં મળ્યો? એણે શું કહ્યું તને? હમણાં થોડી વાર પહેલા આપણી શેરીમાં ઊભો હતો, તને ફોન કે કરતો હતો અને મેં જોયું અને પૂછ્યું તો મને એણે કહ્યું કે હું તો કોલેજનું અસાઇનમેન્ટ લેવા આવ્યો છું. ફોન મહત્વનો નથી, હું કહું છું એ સાંભળ. એણે મને એમ કેમ કહ્યું કે કોલેજનું અસાઇનમેન્ટ લેવા આવ્યો છું? એ તો બિઝનેસ કરે છે ને. હા ભાઈ, એવું પણ બની શકે ને કે તારાથી ડરીને ખોટું બોલ્યું હોય. એ મારી કોલેજમાં નથી, પણ એવું બની શકે કે તું મારો ભાઈ છે એટલે જૂઠ બોલ્યો હોય. નંબર બોલ ને એનો, એની સાથે જ વાત કરી લો ને. નંબર છોડ ને ભાઈ, તારે એનું શું કામ છે? આમ પણ મેં નક્કી કર્યું છે કે આજ પછી હું એને ક્યારેય મળીશ નહીં, એની સાથે ક્યારેય વાત પણ નહીં કરું. અચાનકથી આજે હું નક્કી કરી લીધું મેં પૂછ્યા પછી? હવે આ બધું શું ચાલે છે જરાક સમજાવવાની કૃપા કરશો? મને કંઈ સમજ નથી પડતી. એટલે એ નીચે તારી રાહ જોઈને ઊભો હતો, તને ફોન કરે છે, તું કહે છે કે એને મળવું નથી, એ કહે છે કે કોલેજ કરે છે, તું કહે છે કે બિઝનેસ કરે છે. શું ચાલે છે આ બધું? સાચું બોલ મીરા, તું મારાથી કંઈ છુપાવે છે? ના ના ભાઈ, તારાથી છુપાવીને શું મતલબ છે? મારો ફ્રેન્ડ જ છે, પણ સાચું કહું ને તો એ થોડો ઓવર પોઝેસિવ લાગે છે મને. પોઝેસિવ? ફ્રેન્ડશિપમાં પોઝેસિવ કઈ રીતે થઈ શકાય? એ જ તો તકલીફ છે ને, એ જ તકલીફ છે કે માણસને ફ્રેન્ડશિપથી આગળ વધારે પડતું વિચારવાની કોઈ જરૂર નથી, પણ એ હર સમય મને નડતો હોય છે. વારે ઘડીએ ફોન કરવાના, મેસેજ કરવાના, કોલેજ આવી જવાનું, અને આજ તો એણે હદ કરી કે આપણા ઘર સુધી પહોંચી ગયો. ભાઈ, હું વિચારું છું કે મારે આ ફ્રેન્ડશિપ અહીંયા પૂરી કરી નાખવી જોઈએ. જો મીરા, કોલેજનો કોઈ ફ્રેન્ડ હોત તો મને કંઈ વાંધો નહોતો, પણ આ તો એક બહારની વ્યક્તિ છે જેને તું ઓળખતી પણ નથી. ફેસબુક પર અને ઇન્સ્ટા પર મળી ગયા અને ફ્રેન્ડશિપ થઈ ગઈ. આ કઈ રીતની દોસ્તી છે? અને તું એના વિશે કંઈ જાણતી પણ નથી. અને જ્યાં સુધી મેં જોયું ને જાણ્યું ત્યાં સુધી મને એ વ્યક્તિ સારો તો ન જ લાગ્યો.
કારણ કે જે વ્યક્તિ પહેલી જ મુલાકાતમાં ખોટું બોલી શકતો હોય તો વિચાર કર કે રૂટીનમાં તો કેટલું ખોટું બોલતો હશે. હા ભાઈ, સાચી વાત છે તારી. સોરી, મને ખબર નહોતી કે મારી ફ્રેન્ડશિપ અહીંયા સુધી પહોંચી જશે અને આ ઘર સુધી આવીને આવું પણ કંઈ કરશે. જો મેં નક્કી જ કર્યું છે, તે કહ્યું એટલે નહીં, પહેલાં નક્કી કરીને જ બેઠી હતી કે હવે આ ફ્રેન્ડશિપ આગળ નહીં વધે, એટલે તું એના ફોન પણ નથી ઉપાડતી. મારી સાથે હવે કોઈ રિલેશન નહીં રાખું. તું સાચું બોલે છે? હા ભાઈ, મને લાગે છે કે મેં જાણ્યા જોયા વગર જે ફ્રેન્ડશિપ કરી ને એ મારી ભૂલ હતી. કોઈ વ્યક્તિને જાણ્યા વગર, એનું બેકગ્રાઉન્ડ જોયા વગર કોઈ સંબંધમાં આગળ ન વધવું જોઈએ. જો મેં તને કહ્યું એમ, એ વ્યક્તિ મને યોગ્ય નથી લાગતો, એટલે કદાચ જો તું સંબંધ તોડવાની વાત કરે, ફ્રેન્ડશિપ જ છે ને? હા ભાઈ, હા, ટ્રસ્ટ મી. કદાચ તું ફ્રેન્ડશિપ તોડવાની વાત કરે તો બની શકે કે તને હેરાન કરવાની કોશિશ કરે. જે આજે ઘર સુધી આવી શકે એ કાલે તારી કોલેજમાં પણ આવી શકે. તો ગમે ત્યારે એવું કંઈ બને તો તું મને ફોન કરજે. હા, મને જાણ કરીશ ને? હાસ તો કરું જ ને. હું એને બ્લોક કરી દઈશ. આજ પછી ક્યારેય મળીશ પણ નહીં, અને કંઈ પણ હશે ને તો હું તને જરૂર જણાવીશ. એવું કંઈ પણ હોય તો મને કહેતા જરાક પણ અચકાતી નહીં, ઠીક છે? ચાલ હવે ભણવામાં ધ્યાન આપજે. હા. અને ફરીથી પૂછું છું, હું ગબ્બર સિંહ તો નથી ને? ના. ડર તો નથી લાગતો ને? સેજે નહીં. થોડોક તો લાગવો જોઈએ ને, મોટો ભાઈ છું હવે. થોડો લાગે છે, હા, બોલવામાં એમ. મિસ્ટેક હતી. હા, થોડો રાખવાનો ડર. હા, કેટલો નાલાયક માણસ છે, ઘર સુધી પહોંચી ગયો. સારું થયું કે કઈ આગળ વાત ન થઈ. લગ્નની વાત કરી હોત ને તો ખબર પડત.